નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 11ના એકાઉન્ટ એટલે કે નામાના મૂળ તત્વોના વાર્ષિક પરીક્ષા માટેની બ્લુપ્રિન્ટ જોવાના છીએ। આપણી આ ચેનલ પર ધોરણ 11ના વાર્ષિક પરીક્ષા માટેના બધા ઉપયોગ વિડીયો મૂકવામાં આવે છે, જેમ કે આઈએમપીના વિડીયોઝ, બ્લુપ્રિન્ટના વિડીયોઝ, તે બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે। ખાસ કરીને તમે તે બધા વિડીયો જોઈ લેજો, તમને જરૂરથી છે તેનો ફાયદો પેપરની અંદર થવાનો છે। આ ઉપરાંત તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો અને વધુમાં વધુ વિડીયોને શેર કરી દેજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ આ વિડીયોનો લાભ મેળવી શકે। આ ઉપરાંત આપણા વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ વગેરેને ફોલો કરવાની લિંક તમને નીચે મળી જશે, તમે બધાને ફોલો કરી શકો છો। ત્યાં આપણે નવી અપડેટ્સ સૌપ્રથમ મૂકતા હોઈએ છીએ, જેથી તમને છે નવી માહિતી પ્રાપ્ત થઈ શકે, તેથી તમે તેને જોઈન જરૂરથી કરી લેજો। તો ચાલો આજના વિડીયો આપણે શરૂઆત કરીએ। ધોરણ 11 વિષય એકાઉન્ટ વાર્ષિક પરીક્ષા માટે પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે કે બ્લુપ્રિન્ટ અને મોડલ પેપર। તો કુલ તમારે છે 80 ગુણનું પેપર આવવાનું છે। તેનો સમય તમારે છે 3 કલાક એટલે કે 180 મિનિટનો સમય રહેવાનો છે। 3 કલાકનો સમય રહેશે, 80 ગુણનું પેપર આવશે। એ તમને આપેલા છે હેતુ પ્રમાણે ગુણભાર। આ તમારા માટે અગત્યના નથી, છતાં હું તમને છે જણાવી દઉં કે જ્ઞાનના આધારે તમારે છે 27 ગુણના પ્રશ્ન આવશે, સમજના આધારે 29 ગુણના પ્રશ્ન છે, ઉપયોજનના આધારે 10 ગુણ છે, વિશ્લેષણના આધારે 8 ગુણના પ્રશ્ન છે, સંયોજન એટલે કે કૌશલ્યના આધારે 4 ગુણ છે અને મૂલ્યાંકનના આધારે તમારે 2 ગુણના પ્રશ્ન પૂછાવાના છે। અહીં તમને આપેલા છે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણની ફાળવણી, એટલે કે તમારે છે એ નિબંધ પ્રકારના એક જ પ્રશ્ન આવવાનો છે, જે તમારે 12 ગુણનો છે। ત્યારબાદ લાંબા પ્રશ્ન તમારે છે 3 આવવાના છે, તેના ગુણ તમારે છે 18 છે, એટલે કે એક પ્રશ્ન તમારે છે 6 ગુણનો રહેવાનો છે। ત્યારબાદ ટૂંકા પ્રશ્ન જે તમારે છે 11 આવશે, તેના ગુણ તમારે 35 રહેશે। ત્યારબાદ અતિ ટૂંકા પ્રશ્ન એ તમને 7 પૂછવામાં આવશે, તેના ગુણ તમારે કેટલા 7 રહેશે, એટલે એક વાક્યનો પ્રશ્ન તે હશે। ત્યારબાદ છે હેતુલક્ષી પ્રશ્ન એટલે કે ઓબ્જેક્ટિવ એટલે કે MCQ, તે તમને 8 પૂછવામાં આવશે, તેના ગુણ તમારે છે 8 રહેવાના છે। તો કુલ તમારે છે 80 ગુણનું પેપર તમારે આ રીતે થશે। ત્યારબાદ વાત કરીએ આપણે કઠિનતા મૂલ્ય પરનો ગુણભાર। તો કુલ તમને છે પ્રશ્નપત્રની અંદર 40% પ્રશ્ન સરળ પ્રકારના હશે। કેવા હશે? 40% પ્રશ્ન સરળ પ્રકારના, મધ્યમ પ્રકારના પ્રશ્ન તમારે 45% હશે અને કઠિનના જે પ્રશ્ન હોય તમારે જે એ 15% હશે। અહીં તમને આપેલું છે પ્રશ્નપત્રનું સ્વરૂપ એટલે કે તમારે છે એ કયા વિભાગમાં કયા ચેપ્ટર આવવાના છે અહીં જણાવેલું છે। તો વિભાગ એની વાત કરીએ, વિભાગ એ તમારે કુલ છે 8 ગુણનો રહેશે। એમાં તમારે ભાગ 1 માંથી ચેપ્ટર નંબર 1, 2, 5 અને 6 માંથી MCQ આવશે અને ભાગ 2 માંથી 7, 10 અને 11 માંથી MCQ આવવાના છે। કુલ તમને છે અહીંયા 8 MCQ હશે, ચેપ્ટર 7 છે એટલે કે ચેપ્ટર 11 માંથી 2 MCQ આવવાના છે, તમે જોઈ શકો છો અહીંયા। ત્યારબાદ વિભાગ બી ની વાત કરીએ, એ તમારે કુલ 7 ગુણનો છે અને અહીં તમારે ભાગ 1 માં ચેપ્ટર નંબર 1, 2 અને 5 માં પ્રશ્ન આવશે, ભાગ 2 માંથી 6, 7 અને 10 માંથી તમારા પ્રશ્ન છે આવવાનો છે। ખાસ તમને ચેપ્ટર નંબર 2 માં છે 2 પ્રશ્ન આવવાના છે। તે બાદ કરીએ આપણે આગળ સેક્શન સી ની, એ કુલ તમારે છે 27 ગુણનો સેક્શન સી રહેશે। એમાં તમારા ભાગ 1 માંથી ચેપ્ટર નંબર 4, 6, 8, 9 અને 10 આવવાના છે। ચેપ્ટર નંબર 2 એટલે ભાગ 2 માંથી ચેપ્ટર નંબર 3, 4 અને 8 માં તમારે પ્રશ્ન પૂછાય છે। ત્યારબાદ સેક્શન ડી ની વાત કરીએ, એ તમારે કુલ 8 ગુણનો સેક્શન છે, તેમાં તમારે છે 2 જ પ્રશ્ન આવવાના છે 4-4 માર્ક્સના। કેટલા માર્ક્સના છે? 4-4 માર્ક્સના અમારે 2 પ્રશ્ન આવવાના છે અને એમાં તમારે ભાગ 1 માં ચેપ્ટર નંબર 7 માં પ્રશ્ન આવશે અને ભાગ 2 માંથી પહેલા ચેપ્ટરનો તમારા પ્રશ્ન આવશે, એટલે કે જેમાં ભૂલ સુધારણા છે તેમાંથી ભાગ 2 માંથી એક પ્રશ્ન તમારે આવવાનો છે। ત્યારબાદ સેક્શન ઈ ની વાત કરીએ, જેમાં કુલ 18 ગુણો છે, તેમાં તમારે છે 2 પ્રશ્ન આવવાના છે, 2 પ્રશ્ન આવશે 9-9 ગુણના। તેમાં તમારે ભાગ 1 માંથી ચેપ્ટર નંબર 11 કરવાનું છે અને ભાગ 2 માંથી ચેપ્ટર નંબર 2 અને 9 કરવાનું છે। 2 માંથી કોઈ પણ એક માંથી દાખલો તમને આવવાનો છે, તમને બંને દાખલા આવી શકે છે। એ તમારે કુલ 3 પ્રશ્ન આવશે, એટલે એક પ્રશ્ન મારે છે 18 ગુણનો રહેશે। કેટલા છે? 18 ગુણનો એક પ્રશ્ન છે। સેક્શન એફ ની વાત કરીએ કે એમાં કુલ 12 ગુણનો છે, એના માટે ભાગ 2 માંથી ચેપ્ટર 5 એટલે કે વાર્ષિક હિસાબ જે ચેપ્ટર છે એ કરવાનું છે। એક જ દાખલો આવશે 12 માર્ક્સનો, તમારા માટે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। અને આપણે આ ચેનલ પર ધોરણ 11ના એકાઉન્ટના આઈપી વિડીયો મૂકી દીધો છે, તેની પર લિંક તમને માંથી મળી રહેશે, તમે તે જરૂરથી વિડીયો જોઈ લેજો। આમ તમારે કુલ છે 80 ગુણનું પ્રશ્નપત્ર આવશે। આગળ વાત તમને આપેલું છે અહીંયા પ્રકરણનો ગુણભાર એટલે કે ચેપ્ટર વાઇઝ ગુણભાર તમને આપેલા છે। અહીંયા એક ચેપ્ટરનું કેટલું વેઇટેજ છે તમને જોઈ શકો છો અહીંયા। તો ભાગ 1 માંથી ચેપ્ટર નંબર 1 માંથી 2 પ્રશ્ન આવશે, એટલે કે 2 માર્ક્સ પૂછાશે। ચેપ્ટર નંબર 2 માંથી 3 ગુણ છે,
4માંથી 6 ગુણ, 5માંથી 2 ગુણ, 6માંથી 3 ગુણ, 7માંથી 4 ગુણ, 8માંથી 9 અને 10 ત્રણેયમાં 3 ગુણનું જે આવવાનું છે અને 11મા ચેપ્ટરમાંથી 6 ગુણનું આવવાનું છે. ત્યાર પછી ભાગ 2ની વાત કરીએ. તમારે 2 ભાગ આવે છે. ભાગ 2માં તમારે ચેપ્ટર નંબર 1માંથી 4 ગુણ, 2માંથી 6 ગુણ, 3 અને 4માં 3 ગુણ આવશે. ચેપ્ટર નંબર 5માંથી 12 ગુણ છે, જે વાર્ષિક હિસાબનું ચેપ્ટર છે. સેક્શન F બેક દાખલો આવશે. ત્યારબાદ ચેપ્ટર નંબર 6માંથી 7માંથી 2 ગુણ છે. ચેપ્ટર નંબર 8માંથી 3 ગુણ, 9માંથી 6 ગુણ અને 10 અને 11માંથી 2 ગુણના છે તમારે પ્રશ્નો આવવાના છે. અહીં તમને આપેલું છે નમૂના પ્રશ્નપત્ર કે મોડેલ પેપર જે બોર્ડે જાહેર કરેલું છે. આ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર હોય છે અને આપણી ચેનલ પર સોલ્યુશન ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં તેનો વિડીયો આવવાનો છે, તમે તેને જોઈ શકશો. તેની પર લિંક તમને નીચેમાંથી મળી રહેશે, માટે તમે એ વિડીયો પણ જરૂરથી જોઈ લેજો. એકવાર આ જે બધા પ્રશ્નો છે અથવા દાખલા છે એ બધા દાખલા એકવાર જોઈ લેવા, તમને આનો જરૂરથી છે બેનિફિટ મળશે. આમાંથી પણ છે તમારે ઘણા દાખલાઓ પ્રશ્નો પૂછાતા હોય છે. ને ખાસ આજે આપણે છે ધોરણ 11ના એકાઉન્ટના જે બ્લુપ્રિન્ટ છે તે જોયું છે આપણી આ ચેનલ પર. ધોરણ 11ના છે વાર્ષિક પરીક્ષા માટેના બધા વિડીયો મૂકવામાં આવે છે. આઈપીના વિડીયોઝ, બ્લુપ્રિન્ટના વિડીયોઝ, તમે તે ન જોયા હોય તો જોઈ લેજો. તે બદલે લિંક તમને નીચેથી મળી રહેશે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.